નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને નેશન પ્લસ સાથે હું છું ધ્વની। ઘરાંગણી યોજાનારા વન ડે વિશ્વકપ માટે બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓના નામની જાહેરાત કરી છે। ભારતીય ટીમ સહિત શર્માની આગેવાનીમાં વર્લ્ડ કપમાં ભાગ લેશે। ભારતીય ટીમમાં શ્રેયસ અય્યર, શુભમન ગિલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે હાર્દિક પંડ્યાને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે। ટીમમાં 4 રેગ્યુલર પેસર અને 3 સ્પિનરનો સમાવેશ કરવામાં આવ્યો છે। ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની પણ ટીમમાં વાપસી થઈ છે। પસંદગીકારોએ 7 બેટ્સમેન અને 4 ઓલરાઉન્ડરને તક આપી છે। વન ડે વિશ્વકપની શરૂઆત 5મી ઓક્ટોબરના રોજ થશે, જ્યારે ફાઇનલ મેચ 19મી નવેમ્બરના રોજ અમદાવાદમાં રમાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઇન્ડોનેશિયા જવાનો કાર્યક્રમ સામે આવી ગયો છે। તેઓ 7મીને ગુરુવારે ઇન્ડોનેશિયા જવા માટે રવાના થશે। પીએમ મોદી આસિયાન ભારત શિખર સંમેલન અને 18મા પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ઇન્ડોનેશિયાના જાકાર્તા જવાના છે। વડાપ્રધાન મોદીના પ્રવાસ અંગે વિદેશ મંત્રાલય સચિવે માહિતી આપી છે। મંત્રાલયે જણાવ્યું કે દિલ્હીમાં G20 સંમેલન યોજાવાનું છે, જેના કારણે વડાપ્રધાન ઇન્ડોનેશિયાના ટૂંકા પ્રવાસે જવાના છે। વાસ્તવમાં ભારતની આગેવાની હેઠળ દિલ્હીમાં G20 સમિટ યોજાવાની છે। આ સમિટ 9મી સપ્ટેમ્બર અને શનિવારે અને 10મીને રવિવારે એમ 2 દિવસ યોજાવાની છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે ઇન્ડોનેશિયાનો બીજી વખત પ્રવાસ કરવાના છે। અગાઉ તેમણે નવેમ્બર 2022માં બાલીમાં G20 શિખર સંમેલનમાં ભાગ લીધો હતો। દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરે G20 શિખર સંમેલન યોજાવાનું છે। તેના એક દિવસ પહેલા તેઓ ઇન્ડોનેશિયાના પ્રવાસે જવાના છે। વિદેશ મંત્રાલયના સચિવ સૌરભ કુમારે જણાવ્યું હતું કે આ વર્ષે ઇન્ડોનેશિયાના આસિયાનનું અધ્યક્ષ છે અને તેમની થીમ છે આસિયાન બાબતો અને વૃદ્ધિનું કેન્દ્ર। આ માળખામાં ઇન્ડોનેશિયાએ આસિયાન દેશોની યોજનાઓને અમલમાં મૂકવા માટે એક મુખ્ય ઇવેન્ટ આસિયાન ઇન્ડો પેસિફિક ફોરમનું આયોજન કર્યું હતું। આ એક એવી ઘટના છે કે જેમાં વ્યવસાયો અને ઉદ્યોગોને સામેલ કરી અને ઇન્ડો પેસિફિક સાથે આસિયાનની કનેક્ટિવિટી વધારવા પર પ્રયાસ કરવામાં આવશે। Sorry, my apologies. This year, Indonesia is the chair of ASEAN. The theme of their chairship is ASEAN Matters, Epicentrum of Growth. Within this framework, Indonesia organized a flagship event, ASEAN Indo-Pacific Forum, to implement ASEAN Outlook on the Indo-Pacific. This is an event which is focused on increasing connectivity of ASEAN to the Indo-Pacific. कांग्रेस नेता राहुल गांधी ने सांसद तरीके पुनઃસ્થાપિત करता आदेशને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો। લખનૌના વકીલના અશોક પાંડેએ કોર્ટમાં અરજી દાખલ કરી છે। પાંડેએ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં રજૂઆત કરી છે તે સંસદ અથવા ધારાસભ્ય જન અધિકાર અધિનિયમ 1951ની ધારા 8(3) સાથે બંધારણના અનુચ્છેદ 102, 191 અંતર્ગત પોતાના પદને ગુમાવે છે તો કોર્ટ તેને દોષમુક્ત જાહેર ન કરે ત્યાં સુધી અયોગ્ય રહે છે। અરજદારે દલીલ કરી હતી કે એકવાર અપરાધિક માનહાનિ કેસમાં 2 વર્ષ કારાવાસની સજાને મળ્યા બાદ રાહુલ ગાંધીએ તેની સદસ્યતા ગુમાવી હતી। આથી તેમને જ્યાં સુધી કોર્ટ તરફથી નિર્દોષ સાબિત ન કરવામાં આવે ત્યાં સુધી તેમને સાંસદ તરીકેની સદસ્યતા પરત ન મળવી જોઈએ। કલમ 370 ને લઈ અને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે। સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય અનામત રાખ્યા છે। જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારતી અરજી પર છેલ્લા ઘણા દિવસોથી સુનાવણી ચાલી રહી હતી। સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપનાર બંધારણનો કલમ 370ના નાબૂદને પડકારતી અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો। સુપ્રીમ કોર્ટની 5 જજોની બેન્ચે 16 દિવસની મેરેથોન સુનાવણી બાદ પોતાનો આદેશ અનામત રાખ્યો હતો। ઓગસ્ટથી ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ સંજય કિશન કૌલ, સંજીવ ખન્ના, બીઆર ગવાઈ અને સૂર્યકાંતની બેન્ચે કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના 2019ના નિર્ણયને પડકારતી અરજી પર સુનાવણી કરી હતી।
દેશનું નામ બદલવાની ચર્ચા વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે અનેક રાજકીય પક્ષોના એક ગઠબંધનનું નામ ઇન્ડિયા છે. કોઈ રાજકીય પક્ષો ગઠબંધન ઇન્ડિયા બની જાય તો શું તેઓ દેશનું નામ બદલી દેશે? દેશ કોઈ એક રાજકીય પક્ષનો નહીં પરંતુ 140 કરોડ લોકોનો છે. ચાલો માની લઈએ કે ભવિષ્યમાં ઇન્ડિયા ગઠબંધને તેનું નામ બદલી અને ભારત કરી નાખ્યું તો શું ભારતનું નામ પણ બદલી દેશે? ભાજપના વોટ ઘટશે એટલે તેઓ નામ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. कहा जा रहा है, इसलिए किया जा रहा है क्योंकि इंडिया नाम का कई सारी पार्टियों का एक अलायंस बना है जिसका नाम इंडिया है. तो अगर किसी पार्टियों का अलायंस इंडिया बन जाता है तो वो देश का नाम बदल देंगे. देश तो 140 करोड़ लोगों का है, किसी एक पार्टी का देश थोड़ी है. कल मान लीजिए इस इंडिया अलायंस ने अपना नाम बदल के भारत रख लिया तो फिर भारत भी बदल देंगे. फिर क्या भारत का नाम बीजेपी रखेंगे? देखिए, इंडिया अलायंस का के लिए जो इनका रिस्पॉन्स है उससे लगता है कि बहुत ज्यादा बौखलाए हुए हैं, बहुत ज्यादा बौखलाए हुए हैं. G20 સમિટમાં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા લખવાની જગ્યાએ ભારતના રાષ્ટ્રપતિ લખવા બદલ કોંગ્રેસના નેતાએ ઉઠાવેલા સવાલો પર પ્રતિક્રિયા આપતા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવે તરુણ ચુગે જણાવ્યું કે આ લોકોને ભારત લખવામાં કે બોલવામાં શું તકલીફ છે? આપણા રાષ્ટ્રને પ્રાચીન સમયથી ભારત કહેવામાં આવે છે અને બંધારણમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા કોઈપણ કારણ વગર ગેરસમજ ઊભી કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કરી જણાવ્યું હતું કે શું આ સમાચાર ખરેખર સાચા છે કે રાષ્ટ્રપતિ ભવને 9મી સપ્ટેમ્બરના રોજ G20 રાત્રિ ભોજનના આમંત્રણ પર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને બદલે ભારતના રાષ્ટ્રપતિ લખ્યું છે. બંધારણના અનુચ્છેદ 1 પ્રમાણે ભારત જે ઇન્ડિયા છે પરંતુ હવે તેને પણ નિશાનું બનાવવામાં આવ્યું છે. भारत बोलने, भारत लिखने पर क्यों दिक्कत हो रही है? आपको क्यों शर्म आ रही है जयराम रमेश जी? पुरातन काल से हमारे देश का नाम भारत है और संविधान में भी इसको स्पष्ट किया है. बेवजह जानबूझकर भ्रम पैदा कर रहे हैं. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી વિરેન્દ્ર સહેવાગે બીસીસીઆઈ પાસે એક ખાસ માંગ કરી છે. સહેવાગે ભારતીય ટીમની જર્સી પર ઇન્ડિયાના સ્થાને ભારત લખવા માટે કહ્યું છે. સહેવાગે કહ્યું કે ઇન્ડિયા નામ અંગ્રેજોએ આપ્યું હતું. તેણે વર્લ્ડ કપ માટે જાહેર કરાયેલી ભારતીય ટીમ માટે બીસીસીઆઈને ટ્રોલ પણ કર્યો હતો. સહેવાગે કહ્યું, ટીમ ઇન્ડિયા નહીં, ટીમ ભારત. સહેવાગે એક્સ પર લખ્યું, હું હંમેશાથી એવું માનું છું કે નામ એવું હોવું જોઈએ જેના પર ગર્વ થાય. અમે ભારતીય છીએ. ઇન્ડિયા નામ અંગ્રેજો દ્વારા આપવામાં આવ્યું છે અને અમારા મૂળ નામ ભારતને સત્તાવાર રીતે ફરી પામવામાં ઘણો લાંબો સમય લાગી ગયો છે. હું બીસીસીઆઈ અને જય શાહને આગ્રહ રાખું છું કે તે સુનિશ્ચિત કરે કે આ વર્લ્ડ કપમાં અમારા ખેલાડીઓની જર્સી પર ભારત લખે. દિલ્હીવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા. G20 સમિટ પહેલા શહેરીજનો માટે નવી 400 ઇલેક્ટ્રિક બસ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આરપી ડિપોમાં યોજાયેલા કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને એલજી વીકે સક્સેનાએ લીલી ઝંડી બતાવી ઇલેક્ટ્રિક બસનો શુભારંભ કરાવ્યો. નવી 400 બસ ઉપલબ્ધ કરાવ્યા બાદ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન પાસે કુલ બસોની સંખ્યા 700 ને પાર થઈ જશે. લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે ડીટીસી 1500 નવી ઇલેક્ટ્રિક બસોને સામેલ કરવાની યોજના ધરાવે છે. તેમાંથી 921 બસો ભારત સરકારના મંત્રાલયના નેશનલ ઓટોમેટિવ બોર્ડની ફેમ 2 યોજના હેઠળ આવી છે. નવી ઇલેક્ટ્રિક બસો શરૂ કરવાથી દિલ્હીનું વાયુ પ્રદૂષણ પણ ઘટવાનું છે. थोड़ी देर पहले मैंने और एलजी साहब ने मिलके लगभग 400 ई बसेस का इनॉग्रेशन किया. 400 ई बसेस आज और दिल्ली की सड़कों पे उतरी हैं. इसके पहले 400 बसेस ऑलरेडी दिल्ली की सड़कों पे चल रही थी. तो अब 800 इलेक्ट्रिक बसेस बिल्कुल मॉडर्न एयर कंडीशनड बसेस दिल्ली की सड़कों पे चलने लगी हैं. और इसके साथ दिल्ली देश का वो शहर बन गया जहां सबसे ज्यादा इलेक्ट्रिक बसेस चल रही हैं.
વન નેશન વન ઇલેક્શન યોજવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ અંગે વિચારણા કરવા માટે મોદી સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી. જો કે આ અંગે વિપક્ષી નેતાઓના મત અલગ પડી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જયપુરમાં કહ્યું છે કે જો દેશમાં એક સાથે ચૂંટણી થાય તો 5 વર્ષ પછી સિલિન્ડર 5,000 રૂપિયા અને ટામેટા 1,500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે. કેજરીવાલે વધુમાં કહ્યું કે મારી માંગ છે કે વન નેશન 20 ચૂંટણીઓ થવી જોઈએ. દર 3 મહિને ચૂંટણી થવી જોઈએ. દર 3 મહિને ચૂંટણી થાય તો કમસે કમ કંઈક તો આપશે, નહીં તો 5 વર્ષ સુધી મોં પણ નહીં બતાવે. આખી દુનિયામાં ફરતો રહેશે અને 5 વર્ષ પછી જ ભારતમાં આવશે. તેથી દર વર્ષે 4 વખત ચૂંટણી યોજાવી જોઈએ. 5 साल में एक बार कर दिया तो 5 साल बाद सिलेंडर 5,000 रुपए का मिलेगा, ये सोच लेना. 5,000 का सिलेंडर मिलेगा और मोदी जी 5 साल बाद आके कहेंगे 200 रुपए माफ कर दिए तुम्हारे. ये जो 250 रुपए किलो टमाटर हो रहा है ना, ये 1,500 रुपए किलो टमाटर मिलेगा अगर वन नेशन वन इलेक्शन कर दिया. कभी मत करना. मेरी तो मांग है वन नेशन 20 इलेक्शन होने चाहिए. કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલા સંસદના વિશેષ સત્રમાં મહિલા અનામત બિલ પસાર કરવામાં આવે તેવી માંગ પર પ્રતિક્રિયા આપતા એનસીપીના અધ્યક્ષ શરદ પવારે જણાવ્યું કે મહિલાઓને અનામત આપવાની જરૂર છે. મહિલાઓને કેટલા ટકા અનામત આપવું અને કેવી રીતે તેનો લાભ લઈ શકાશે તેની પર ચર્ચા થઈ શકે છે. મહિલા અનામતની શરૂઆત સંસદ ભવનથી થવી જોઈએ. જો ભાજપા બિલને સમર્થન આપશે તો અમે પણ તેનું સમર્થન કરીશું. શરદ પવારે દાવો કર્યો છે કે મને લાગતું નથી કે ભાજપ સદનમાં મહિલા અનામત બિલને પ્રાથમિકતા આપશે. 5 દિવસના વિશેષ સત્રમાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવે તેની શક્યતા ખૂબ જ ઓછી લાગે છે. જો બિલ રજૂ કરવામાં આવશે તો અમે તેનું સમર્થન કરીશું. राष्ट्रवादी कांग्रेस पार्टी ने कंसिस्टेंट एक लाइन ली है कि यहाँ महिलाओं को आरक्षण देने की आवश्यकता है. कितना परसेंट देना, क्या देना, इस पर बात हो सकती है. अगर प्रिंसिपल ये पहले एक्शन होना चाहिए. जब पार्लियामेंट में ये इशू आया था तो मैं लोकसभा में था और लोकसभा में हमने इसको समर्थन किया. अनफॉर्चुनेटली कुछ राजनीतिक दल उसको समर्थन देते नहीं. કોંગ્રેસના સાંસદ મણિકમ ટેગોરે મહિલા અનામત બિલની ચર્ચા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં માતાઓ અને બહેનો ટીઆરએસને ખૂબ જ ખરાબ રીતે હરાવશે. આ માટે કે કવિતા મહિલા અનામતના મુદ્દાને પોતાના રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. આ પ્રકારના નેતાઓ માટે આ વાતો માત્ર જુમલા સમાન છે. કોંગ્રેસના નેતાએ દાવો કર્યો છે કે કવિતા અને તેના પિતા કેસીઆરે રાજકીય ગતિવિધિમાં મહિલાઓનો ઉપયોગ કર્યો છે. સોનિયા ગાંધીએ હંમેશા મહિલા અનામત માટે અવાજ ઉઠાવ્યો છે. માટે યુપીએના કાર્યકાળમાં તેને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યો છે. યુપીએના કાર્યકાળ દરમિયાન અમારી પાસે લોકસભામાં સંખ્યાબળ ન હોવાથી લોકસભામાં પસાર કરી શક્યા ન હતા. ભાજપ જ્યારે પણ સંસદમાં આ બિલ રજૂ કરશે ત્યારે કોંગ્રેસ અને વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના લોકો તેને ખુશીથી સ્વીકારશે. This crocodile tears of Kavita ji can be understood. The way they are going to be defeated in Telangana, the people of Telangana, particularly the sisters and mothers of Telangana, are going to defeat the TRS in a very big way. Therefore, she has taken the weapon called women's reservation. Women's reservation for these kind of leaders remains only in slogan. We know that Ms. Kavita and her father, Chandrasekhar Rao, has used women in the political mobilization. 6 રાજ્યોની 7 વિધાનસભા બેઠક પર આજે પેટા ચૂંટણી માટે મતદાન શરૂ થયું. આ પેટા ચૂંટણીને ભાજપની સામે ઇન્ડિયા અલાયન્સની પહેલી ચૂંટણી પરીક્ષા મનાઈ. પેટા ચૂંટણીમાં વિપક્ષી દળોનું ગઠબંધન ઉત્તર પ્રદેશના દોસા, ઝારખંડના ડુમરી, ત્રિપુરાના ધનપુર અને બોક્સાનગરની સાથે જ ઉત્તરાખંડના બાગેશ્વરમાં પણ લડાઈ રહી છે. તો ગઠબંધનમાં સામે પાર્ટીઓ પશ્ચિમ બંગાળના ધૂપગુડી અને કેરળના પુથુપલ્લીમાં એકબીજાની સામે ચૂંટણી લડી રહ્યા છે. 7 વિધાનસભાની પેટા ચૂંટણીનું 8 સપ્ટેમ્બરે પરિણામ આવશે.
દિલ્હીમાં G20 સમિટ યોજાનારી છે ત્યારે તેની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને અનેક પ્રકારના પગલાં પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર દીપેન્દ્ર પાઠકે જણાવ્યું કે G20 ખૂબ જ પ્રતિષ્ઠિત સમિટ છે. આ ભારત અને દિલ્હી માટે ગર્વની વાત છે. દિલ્હી પોલીસે સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિની જવાબદારી સ્વીકારી છે. જે ક્ષેત્રમાં સમિટ યોજાશે તેની સુરક્ષા વ્યવસ્થા માટે અલગ પોલીસની અલગ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. આ સાથે જ પોલીસ મિત્ર, માર્કેટ એસોસિએશન, સિવિલ ડિફેન્સના કર્મચારીઓની અને અર્ધલશ્કરી દળોની પણ મદદ લેવામાં આવશે. સુરક્ષાને પગલે કોઈપણ પ્રકારની કચાસ બાકી રાખવામાં આવે તેમ નથી. અમે કેન્દ્રીય તપાસ એજન્સીઓની પણ મદદ લઈ રહ્યા છીએ. G20 एक बहुत ही प्रेस्टिजियस समिट है और ये भारत के लिए और दिल्ली के लिए बहुत गौरव की बात है. इसमें सेफ्टी, सिक्योरिटी, लॉ एंड ऑर्डर का की फोकस रिस्पॉन्सिबिलिटी दिल्ली पुलिस की है. तो हम इसे एज ए चैलेंज और जो एक प्रोफेशनल एक्सेलेंस है उसके साथ हम लोग इसका प्लान कर रहे हैं और ग्राउंड पे एग्जीक्यूट कर रहे हैं. जैसे कि आज उसके लिए रिहर्सल्स भी कर रहे हैं लॉ एंड ऑर्डर के लिए. तो जो समिट एरिया है इसके लिए दिल्ली पुलिस के डिफरेंट सेगमेंट्स हैं वो उनका फोकस्ड रोल है. વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાની સંકલન સમિતિની પ્રથમ બેઠક 13 સપ્ટેમ્બરે યોજાવાની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક રાષ્ટ્રીય રાજધાનીમાં એનસીપીના વડા શરદ પવારના નિવાસસ્થાને યોજાશે. વિપક્ષી ગઠબંધનની પ્રચાર સમિતિ તેની પ્રથમ બેઠક મંગળવારે મિલાપ બિલ્ડિંગમાં સાંજે 5 કલાકે યોજાશે. અગાઉ વિપક્ષી ગઠબંધન ભાગીદારોએ મહારાષ્ટ્રમાં તેમની ત્રીજી બેઠક યોજી હતી અને આગામી 2024ની લોકસભા ચૂંટણી સામૂહિક રીતે લડવાનો નિર્ણય કર્યો. તેમજ સીટ વહેંચણીની વ્યવસ્થાને વહેલી તકે આખરી ઓપ આપવામાં આવશે તેવી જાહેરાત કરી. ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે અમે ઇન્ડિયાના પક્ષો શક્ય હોય ત્યાં સુધી આગામી લોકસભા ચૂંટણી એક સાથે લડવાનો સંકલ્પ કરીએ છીએ. વિવિધ રાજ્યમાં બેઠકોની વહેંચણીની વ્યવસ્થા તરત જ શરૂ કરવામાં આવશે અને વ્યવહારની સહકારી ભાવના સાથે ટૂંક સમયમાં કરવામાં આવશે. રક્ષામંત્રી રાજનાથસિંહે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા પર કટાક્ષ કરતા કહ્યું કે ભાજપે 2004માં ઇન્ડિયા શાઇનિંગનો નારો આપી અને ભૂલ કરી હતી અને તે વખતની લોકસભા ચૂંટણી હારી ગઈ હતી. તેમણે કહ્યું કે તાજેતરમાં રચાયેલ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા પણ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં આ જ ભાવીનો સામનો કરશે. વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસીઓ સમજી ગયા છે કે તેઓ એકલા ભાજપને હરાવી શકતા નથી. તેથી તેઓ ભાનુમતીના કુળમાં જોડાઈ ગયા અને નામ આપ્યું. વેલકમ બેક. સનાતન ધર્મ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર ડીએમકેના નેતા ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ 262 વ્યક્તિઓએ સુપ્રીમ કોર્ટને ચિઠ્ઠી લખી. આ લોકોએ સુપ્રીમ કોર્ટને મામલામાં હસ્તક્ષેપ કરવાની માંગ કરી. આ 262 લોકોમાં 14 જજ, 130 બ્યુરોક્રેટ્સ, 118 નિવૃત્ત સૈન્ય અધિકારીઓ સામેલ છે. તેમણે સ્ટાલિન સામે કોઈ એક્શન ન લેવા મામલે તમિલનાડુ સરકાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી. ઉદયનિધિએ 2 સપ્ટેમ્બરના રોજ ભાષણ દરમિયાન સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મલેરિયા સાથે કરી હતી. દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જજ એસએન ઢીગરા અને શિપિંગ સેક્રેટરી ગોપાલ કૃષ્ણે પત્ર લખવાની પહેલ શરૂ કરી હતી. તેમણે કોર્ટને ઉદયનિધિ સ્ટાલિનના નફરતભર્યા ભાષણના પ્રયાસને રોકવા, જાહેર શાંતિ જાળવવા અને વ્યવસ્થા સંભાળવા માટે વિચાર કરવાની માંગ પણ કરી છે. સનાતન ધર્મ વિરુદ્ધ ઉદયનિધિના નિવેદનને લઈ અને વધી રહેલા વિવાદની વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે મને ખબર નથી કે તેમણે કયા કારણોસર આવું નિવેદન આપ્યું. તેણે આ ટિપ્પણીઓ શા માટે અને કયા આધારે કરી. મને લાગે છે કે દરેક ધર્મને સમાન રીતે સન્માન આપવું જોઈએ. હું સનાતન ધર્મનું સન્માન કરું છું. કોઈએ પણ એવી બાબતમાં સામેલ ન થવું જોઈએ જેનાથી લોકોને નુકસાન થાય. તેમણે કહ્યું કે દરેક ધર્મ સાથે જુદી જુદી લાગણીઓ જોડાયેલી છે અને ભારત વિવિધતામાં એક ધરાવતો દેશ છે. આગળ તેમણે કહ્યું કે હું તમિલનાડુ અને દક્ષિણ ભારતના લોકોનું ખૂબ જ સન્માન કરું છું, પરંતુ મારી નમ્ર વિનંતી છે કે દરેકનું સન્માન કરો, કારણ કે દરેક ધર્મની ભાવનાઓ અલગ અલગ હોય છે. ભારત એક બિનસાંપ્રદાયિક અને લોકશાહી દેશ છે.
તમિલનાડુના મંત્રી ઉદયનિધિ દ્વારા સનાતન ધર્મ મુદ્દે છેડાયેલી વિવાદિત ટિપ્પણી અંગે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન બ્રિજેશ પાઠકે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે નિવેદન દુઃખદ છે અને ભારતના લોકો તેને ક્યારેય સ્વીકારશે નહીં. અમે તેની નિંદા કરીએ છીએ. ઉદયનિધિ સ્ટાલિને દેશની માફી માંગવી જોઈએ. સમગ્ર ઇન્ડિયા ગઠબંધનની માનસિકતા હિન્દુ વિરોધી છે. ઇન્ડિયા ગઠબંધનના લોકોને દેશની જનતા ક્યારેય સ્વીકારશે નહીં. लोग इसे कभी स्वीकार नहीं करेंगे और इसका हम जोरदार निंदा करते हैं और उनको पूरे देश से माफी मांगनी चाहिए. प्रियांक खड़गे जो मल्लिकार्जुन खड़गे के बेटे उन्होंने भी समर्थन किया इस बयान का. पूरी तरह से जो गठबंधन है इसकी मानसिकता ही हिंदू विरोधी है और भारत के लोग कभी गठबंधन के लोगों को स्वीकार नहीं करेंगे और पूरे गठबंधन को स्थिति स्पष्ट करनी चाहिए और देश के लोगों से माफी मांगनी चाहिए. તમિલનાડુના મંત્રી ઉદયનિધિના નિવેદન પર સપાના સાંસદ રામગોપાલ યાદવે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે હું આના પર કંઈ જ કહેવા નથી માંગતો. તેમણે કહ્યું કે હું એટલું જ કહીશ કે કોઈએ કોઈના ધર્મ, કોઈના વિચારો વિરુદ્ધ કોઈ નિવેદન ન આપવું જોઈએ. મહત્વનું છે કે ઉદયનિધિના નિવેદનને પગલે રાજકારણ ગરમાયું છે. દરેક પક્ષ એકબીજા પર આરોપ અને પ્રત્યારોપ લગાવી રહ્યા છે. धर्म जो है के बारे में, किसी भी धर्म के बारे में विचार किसी व्यक्ति का निजी होता है. निजी किन परिस्थितियों में क्यों ये बयान दिया गया या कभी भी कोई बयान आता है किसी का भी तो बिना उसकी गहराई में गए हुए, बिना उसका पता किए हुए तत्काल अगर कोई प्रतिक्रिया देता है तो वो भी कष्टदायी होती है अंतोगत्वा. मैं तो चूंकि बाहर था मैंने देखा भी नहीं कि क्या कहा आप जो बता रहे. और कई बार एक आदमी कहता है और दूसरा सुनता है, तीसरे से कहता है, उसमें भाषा में अंतर हो जाता है. ભારત રાષ્ટ્ર સમિતિના એમએલસી કે કવિતાએ જણાવ્યું કે તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત 47 રાજકીય પક્ષોના પ્રમુખને પત્ર લખી સંસદના વિશેષ સત્રમાં મહિલા અનામત બિલ પસાર કરવાને પ્રાથમિકતા આપવા રજૂઆત કરી છે. મહિલા અનામત બિલમાં લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. 14 લાખ મહિલાઓ જાહેર જીવનમાં સક્રિય છે. આ બાબત મહિલાઓની નેતૃત્વ અને શાસન કરવાની ક્ષમતા દર્શાવે છે. કવિતાએ કહ્યું કે કેન્દ્ર સરકાર પાસે રાજ્યસભામાં પર્યાપ્ત બહુમતી નથી, પરંતુ મહિલા અનામત બિલ રાજ્યસભામાં પહેલા જ પસાર થઈ ચૂક્યું છે. તેથી હવે તેને માત્ર લોકસભામાં રજૂ કરવાનું છે. लेटर लिखा है सारे राजनीतिक दलों को. यही हमारा रिक्वेस्ट है, एक हम्बल रिक्वेस्ट है, फोल्डेड हैंड से रिक्वेस्ट है कि जो स्पेशल सेशन हमने पार्लियामेंट में बुलाया है इसमें महिला बिल इंट्रोड्यूस करनी चाहिए. टेक्निकल रीजन से भी ये पॉसिबल है क्योंकि राज्यसभा में ये ऑलरेडी पास हो चुकी है और लोकसभा में ही इसको पास होना है और लोकसभा में बीजेपी को भरपूर मेजॉरिटी है, एनडीए दल को मेजॉरिटी है, तो ये पारित हो सकती है. तो मैं आज इंडिया दल से भी और एनडीए दल से भी, मल्लिकार्जुन खड़गे जी से भी और मोदी जी से भी, नड्डा साहब से भी, सभी लोगों से यही रिक्वेस्ट करती हूँ